બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થયું છે। જિલ્લા ચૂંટણી અધિકારી મિહિલ પટેલે જણાવ્યું કે આવનારી 26 એપ્રિલે જિલ્લા પંચાયત, 3 નગરપાલિકા અને 10 તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાશે। જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકો સામે હવે 136 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે કંબોઈ બેઠક બિનહરીફ જાહેર થઈ છે। તાલુકા પંચાયતની 240 બેઠકો સામે 616 ઉમેદવારો ચૂંટણી લડશે, જેમાંથી 9 બેઠકો બિનહરીફ જાહેર થયા છે। નગરપાલિકાની 116 બેઠકો સામે 256 ઉમેદવારો મેદાનમાં છે। ડીસા નગરપાલિકાની 9 બેઠકો અને નગરપાલિકાની 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। આમ ઉમેદવારી પત્રો પરત ખેંચાયા બાદ હવે બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે। બનાસકાંઠા જિલ્લાની 3 નગરપાલિકા અને 10 તાલુકા પંચાયતની જે સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓ યોજાવાની છે, તેના માટે આજે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો। ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકો સામે હરીફ ઉમેદવારોની સંખ્યા 136 છે, તથા કંબોઈ જિલ્લા પંચાયત બેઠક હાલમાં બિનહરીફ થવાપાત્ર છે। તાલુકા પંચાયતની કુલ 240 બેઠકો સામે હાલમાં હરીફ ઉમેદવારોની સંખ્યા 614 છે, તથા 9 જેટલી બેઠકો બિનહરીફ થવાપાત્ર છે, જેમાં મહાદેવિયા અને માલગઢ બે ડીસા તાલુકામાં, વડગામ તાલુકામાં મગરવાડા, દાંતા તાલુકામાં રંગપુર અને